નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું કેતન ઠાકોર જ્યોતિ ક્લાસીસ ગાંધીનગરમાં બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. આજે તારીખ 20/1/2025માં જે પ્રિલિમ્સ પરીક્ષા લેવામાં આવી ગણિત વિષયમાં, પેપર એટલું ઈઝી હતું કે બધા જ વિદ્યાર્થી મિત્રો સારા માર્ક્સ મેળવી શકે અને આવનારી બોર્ડની પરીક્ષામાં તમે ફૂલ કોન્ફિડન્સ સાથે ઉતરો. એ માટે અમે ગાંધીનગર જિલ્લા શાળા વિકાસ સંકુલ 2024-25ની અંદર ગણિતમાં બેઝિક જે છે માં આજે અમે સોલ્યુશન લઈને આવ્યા છે, જેમાં આજે આપણે વિભાગ એ થી લઈને આપણે વિભાગ ડી સુધીના બધા જ પ્રશ્નોનું જે છે આપણે સોલ્યુશન કરવાના છીએ. બધા જ પ્રશ્નો જે છે એ બહુ સારી રીતે પૂછવામાં આવ્યા હતા અને વિભાગ એમાં પણ તમે સારા માર્ક્સ સ્કોર કરી શકો એવી જ જે છે એ પેટર્નથી પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તો ચલો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ વિભાગ 1 થી, જેમાં તમે અહીંયા પૂરેપૂરું ધ્યાન આપજો જેથી કરીને બોર્ડની પરીક્ષામાં તમે સારા માર્ક્સ મેળવી શકો. જેથી ચલો શરૂઆત કરીએ, જેમાં વિભાગ એમાં પ્રશ્ન નંબર 1 થી. પ્રશ્ન નંબર 1માં આપણે જોઈએ તો કુલ આપણને 24 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે, જેની અંદર પહેલો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં જો a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 નોટ ઇઝ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2 હોય તો તેનું આલેખાત્મક સ્વરૂપ ખાલી જગ્યા છે. હવે જો તમને આ પ્રકારનો એક કોઠો જો તમને તૈયાર હોય, બરાબર, છેદતી, સંપાતી, સમાંતર, અનન્ય ઉકેલ મળે, માત્ર એક ઉકેલ મળે, ઉકેલ ન મળે, આ જો તમને સરસ મજાની માહિતી અને ધ્યાનથી તૈયાર કર્યું હોય તો તમે આમાંથી એક માર્ક્સ જે છે એ વ્યવસ્થિત રીતે મેળવી શકો છો. આની અંદર જ્યારે આપણને a1 ના છેદમાં a2 અને b1 ના છેદમાં b2 નો જવાબ સરખો મળે, પરંતુ ત્રીજા પદનો જો જવાબ સરખો ન મળે ત્યારે આપણને જે જવાબ મળે છે એ આપણને સમાંતર રેખાઓ પ્રાપ્ત થાય છે. જો અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. ધોરણ 10ની બોર્ડના છેલ્લા દિવસ સુધી અમારા જે છે વિડીયો તમને બહુ જ હેલ્પફુલ થશે. ચલો પછી પ્રશ્ન નંબર 2 જોઈએ છે, જેની અંદર ખાલી જગ્યા ગણિત શાસ્ત્રીય દ્વિઘાત સૂત્ર તરીકે ઓળખતું સૂત્ર આપ્યું હતું, જેમાં યુક્લિડ છે, બ્રહ્મગુપ્ત છે, શ્રીધર આચાર્ય છે અને થેલ્સ છે, જેની અંદર શ્રીધર આચાર્યએ છે આ સૂત્ર આપ્યું હતું. ત્યાર પછી પ્રશ્ન નંબર 3ની અંદર જોઈએ તો સમાંતર શ્રેણીની અંદર સમાંતર શ્રેણી 10, 7, 4 માટે સામાન્ય તફાવત d આપણને શોધવાનો છે, જેથી કરીને આપણને d બરાબર સૂત્ર ખબર હોય તો જવાબ આવડી જાય a2 માઇનસ a1. જ્યાં a2 ની કિંમત કેટલી આપી છે તો કે 7 આપી છે અને a1 ની કિંમત આપણને 10 આપી છે, જેથી કરીને 10 માંથી 7 જાય તો 3 મોટી સંખ્યા આગળ જે નિશાની હોય મૂકવાનું. તો અહીંયા આપણો જે જવાબ છે એ -3 છે. મને કોઈક વિદ્યાર્થી મિત્રએ જે છે આ પેપર મોકલ્યું છે, એટલે એમને જે પણ નાની મોટી ભૂલો કરી હોય એ સુધારી લેજો, જેથી કરીને બોર્ડની પરીક્ષામાં નાની મોટી ભૂલો ના થાય. ચલો ત્યાર પછી ચોથો ઓપ્શન જોઈએ, જેમાં p ના બિંદુ યામ છે -5 અને -4 નું યામ નું y અક્ષથી અંતર શોધો. જો અહીંયા વિદ્યાર્થી મિત્રો y થી પૂછ્યું હોય ને તો આપણે x અક્ષનું આપણે લેવાનું છે લંબ અંતર, જેથી કરીને અહીંયા જવાબ આપણો -5 આવશે. ત્યાર પછી અહીંયા પાંચમા ઓપ્શનની અંદર જોઈએ છે તો પાંચમા ઓપ્શનની અંદર જોઈએ તો એમાં છે tan² 30 માઇનસ cot² 60 બરાબર ખાલી જગ્યા છે, જેની અંદર આપણને 1/3 વર્ગમૂળમાં 3 1 અને 0 આપેલા છે. જો વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણે તમને આખો કોઠો આવડવો જોઈએ, sin, cos, tan, cosec, sec અને cot, બરાબર, 0, 30, 45, 60 અને 90 ના દરેકના જે છે તમને માપ જો આવડતા હોય તો આના જવાબ અહીંયા મેળવી શકો છો. જેમ કે tan² 30 ની જે વેલ્યુ છે
એ કેટલી છે 1/3 એનો વર્ગ છે દોસ્તો, એટલે આપણે અહીંયા વર્ગ કરીશું. તે જ રીતે cot સ્ક્વેર 60 ની કિંમત પણ 1/3 આખાનો વર્ગ છે, એટલે વર્ગ લેવામાં આવે તો 1 નો વર્ગ 1 અને વર્ગમૂળ વાળી સંખ્યાનો વર્ગ લેવામાં આવે તો એના માથે જે ટોપી હોય એ શું થઈ જાય તો કે દૂર થઈ જાય. માઇનસની નિશાની માઇનસ, સેમ પ્રોસેસ અહીંયા કરીશું, બરાબર, જેથી કરીને આધાર સરખો છે તો એકવાર મૂકીશું અને 1 - 1, 1 માંથી 1 જાય તો 0. કોઈ પણ સંખ્યાને 0 સાથે ગુણતા અથવા ભાગતા આપણને જવાબ 0 મળે છે, બરાબર, ખ્યાલ આવ્યો. ત્યાર પછી અહીંયા આપણને છઠ્ઠો જેવો વિકલ્પ આપ્યો છે, જેમાં આપણને મધ્યકની કિંમત આપી દીધી છે, મધ્યસ્થની આપી દીધી છે. આપણને z શોધવાનું છે તો આપણને એનું સૂત્ર ખબર હોવી જોઈએ. z = 3m - 2x બાર. હવે તમે અહીંયા z = 3, m ની કિંમત કેટલી છે દોસ્તો 30 - 2, x બારની કિંમત કેટલી છે 25, 30 તરી 90 - 50 તો કેટલો જવાબ આવે તો કે 40. તો z બરાબર આવશે અહીંયા 40 છે અહીંયા આવે. આ રીતે જે છે સૂત્રની મદદથી તમે મેળવી શકો છો, ખ્યાલ આવ્યો. ચલો હવે જોઈએ છે આપણે 7મો પ્રશ્ન. 7મા પ્રશ્નની અંદર તમારે ખાલી જગ્યાના છે જવાબ આપવાના છે. ખાલી જગ્યાના જવાબ આપો તમને અહીંયા કહેવામાં આવ્યું છે, જેમાં 15 અને 17 નો છે એ ગુસા શોધવાનો છે. તો તમને ખબર હોવી જોઈએ 15 ના જે અવયવો છે એ 3 × 5 = 15 થાય. 25 ના અવયવો જેવો છે એ પાયો 25 થાય. આપણને ખબર છે કે ગુસા એટલે કે ગુરુત્તમ સામાન્ય હોય, જેની અંદર ન્યૂનતમ નાનામાં નાની સંખ્યા જે બંનેમાં હોય તેવી લેવાની છે. જેમાં અહીંયા 5 છે, અહીંયા 5 છે, અહીંયા 3 છે, અહીંયા 3 નથી, એટલે આપણને ગુસા જે મળે છે એ કેટલો મળે છે તો કે 5 મળે છે. આ રીતે જે છે તમે પ્રશ્નોના જે છે એ જવાબ આપી શકો છો. દ્વિઘાત બહુપદી 2x² + 5x + 3 ના શૂન્યનો ગુણાકાર. હવે જો તમને શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આ બધું તમને આવડતું હોય બીજા ચેપ્ટરની અંદર, તો શૂન્યનો સરવાળો α + β = -b/a થાય અને શૂન્યનો ગુણાકાર α × β = c/a થાય. હવે પહેલી સંખ્યા હોય એ a હોય, b હોય અને આ અચર પદ c હોય, બરાબર. તો શૂન્યનો સરવાળો ગુણાકાર શોધવાનો છે, એટલે c/a વાળું સૂત્ર. c એટલે કોણ છે 3. આની અંદર 3 દેખાય છે, હા, 3 ની આગળ નિશાની પ્લસ છે એટલે પ્લસ વાળું, એટલે કે આપણને મળશે 3/2 મળશે. 3/2 મળશે, કારણ કે a ની કિંમત જુઓ કેટલી છે 2. સહગુણકો જે છે એ તમારે લેવાના છે, ખ્યાલ આવ્યો. ત્યાર પછી 100 ગુણના પ્રશ્નપત્રમાં 75 ગુણ મળવાની સંભાવના કરી લો. તો અહીંયા જો તમે કુલ પરિણામ કેટલા છે દોસ્તો તો કે 100 છે, બરાબર. હવે તેમાંથી 75 ગુણ મેળવવાની. હવે માની લો કે તમને 0 કીધા હોય તો એ 101 પણ થાય, બરાબર. પરંતુ અહીંયા તો કુલ 100 ગુણ છે, એમાંથી તે 75 ગુણ મેળવે છે. કેટલા ગુણ મેળવે છે 75, એટલે આપણને 100 માંથી તે કેટલા ગુણ મેળવે છે 75, બરાબર. ત્યાર પછી વર્તુળને એક બિંદુમાં છેદતી રેખાને ખાલી જગ્યા કહે છે. શું કહેવામાં આવે છે તો કે સ્પર્શક કહેવામાં આવે છે. એક બિંદુમાં છેદે, એક જ બિંદુમાં, બરાબર. જો બે બિંદુમાં છેદતી હોય તો એને છેદિકા થઈ જાય છે. ત્યાર પછી નીચે આપેલા આકૃતિ પરથી cos θ બરાબર ખાલી જગ્યા છે, બરાબર. તો આની અંદર તમને બધા sin, cos, tan, cosec, sec અને cot ત્રણેયના મૂલ્યો ખબર હોવી જોઈએ. જેમ કે હું અહીંયા કહું sin, cos અને tan. sin ની મૂલ્ય છે સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ છેદમાં કર્ણ. cos નું છે પાસેની બાજુના છેદમાં કર્ણ અને tan છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. હવે sin, cos, tan, cosec
સેક અને કોટ આ ત્રણેયનું શું છે તો કે વિરુદ્ધ છે. તો અહીંયા સાઈનમાં સામેની બાજુ છેદમાં જતું રહે અને કર્ણ ક્યાં થાય તો કે ઉપર થાય. બરાબર. હવે અહીંયા પૂછ્યું છે કોસનું, તો કોસનું શું છે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો થીટા જોવાનો, થીટા ક્યાં છે અહીંયા, તો પાસેની બાજુ કેટલા થાય 12 અને છેદમાં શું છે કર્ણ એટલે કે 12/13. તો આનો જવાબ આવે છે 12/13. આ રીતે છે પ્રશ્નોના જે જવાબ તમે આપી શકો છો. ખ્યાલ આવ્યો? બરાબર. જે ચેપ્ટરો હવે ઓલમોસ્ટ બધા જ જગ્યાએ અભ્યાસક્રમ પૂરો થઈ ગયો હશે અને રિવિઝન એ ઘણા પ્રશ્નોનું થયું હશે અને ઘણા ચેપ્ટરોનું પણ થયું હશે. જો હજુ તમે તૈયારી શરૂ ના કરી હોય તો હજુ તમારા જોડે 1 મહિનાથી પણ થોડો વધારે, આમ તો નથી કહેવાય સમય વધારે, પરંતુ જો તૈયારી કરવાની શરૂઆત કરો તો તમે પૂરા માર્ક્સ મેળવી શકો છો. પછી એવું ના કહેતા કે સાહેબ 2 વિષયમાં ઉડ્યા, મહિના પછી પરીક્ષા આપવાની છે, એનો કંઈ મતલબ જ નથી. પૂરેપૂરા માર્ક્સ મેળવવા જરૂરી છે. દરેક વિષયની અંદર તમારે તૈયારી બતાવવી પડશે. બરાબર. ઘણા સ્ટુડન્ટ્સ આવે છે અમારે ત્યાં, સાહેબ 2 વિષયમાં પાસ કરી આપો. તો પહેલેથી મહેનત કરી હોય તો 2 વિષયમાં નપાસ થવાય બબુચક? હે, ચલો હેડો. ત્યાર પછી જોઈએ પદ વિચલનની રીતથી મધ્યક શોધવાનું સૂત્ર. જાણીતી સંજ્ઞા પદ્ધતિ મુજબ UI બરાબર ખાલી દે. પદ વિચલનની મદદથી અહીંયા આપણને શોધવાનું છે. આપણને ખબર છે કે મધ્યકની જે છે એ કુલ જે છે 3 રીતો છે. ધારેલા મધ્યકની સીધી રીત છે અને પછી પદ વિચલનની રીત છે. તો પદ વિચલનની અંદર UI બરાબર શું આવે તો કે xi - a છેદમાં h. બરાબર. ત્યાર પછી ખરા ખોટાના જવાબ આપવાના છે. અરે ઘણા વિદ્યાર્થી મિત્રો શું કરે છે ખબર છે, પેપર લખતા પણ નથી આવડતું. જાણે 12 મંદિરમાંથી પેપર લખવા નીકળી ગયા હોય ને એવું લાગતું હોય છે. પરંતુ પેપર લખવાની જે છે ખરા ખોટા જે પણ લખો, માની લો કે તમારે 13 નંબર આપવાનો છે આવી રીતે, અને એની સામે માની લો કે ખરું આવતું હોય તો ખરાની નિશાની કરીને તમારે કૌંસમાં ખરું લખવું હોય તો લખી શકો છો. પરંતુ અમુક એવા પોતાના બુદ્ધિશાળી માણતા હોય છે, એ લોકો શું કરે ખબર છે, 13 બરાબર અહીંયા ખરું કરે ને કૌંસમાં ખોટું કરે. એટલે પેલા અમને જે સમજવું એ સમજી લેજો. એટલે આવી રીતે માર્ક્સ ના મળે. કાં તો ખરું કરો કાં તો ખોટું કરો, જે પણ કરો એ બંનેમાંથી એક હોવું જોઈએ. તમે હવે નિશાની કરો અને જવાબ મળી જાય, તમે હવે 5મા 6મા કે બીજા 3જા ધોરણમાં નથી ભણતા કે તમને નિશાનીઓ કરીને માર્ક્સ મળી જાય. તમારે જણાવવાનું છે કે તે ખરું છે કે ખોટું છે. બરાબર. પૂરેપૂરા માર્ક્સ લેવા માટે અહીંયા તમે જોઈ શકો છો અંશ અને છેદમાંથી વર્ગમૂળ 3 દૂર થાય એટલે 2 મળે. 2 કેવી સંખ્યા છે? સમય. એટલે વિધાન કેવું છે તો કે ખોટું છે. ત્યાર પછી આની અંદર બીજા 14મા પ્રશ્નમાં જો p of x, જ્યાં પણ x બિંદુને અહીંયા અક્ષને છેદતી હોય રેખાને, ત્યાં આપણને શૂન્ય મળે. અહીંયા કીધું છે કે 2 શૂન્ય મળે, પરંતુ હકીકતમાં જો અહીંયા આ જે રેખા જે છે આ રીતની, આમ એને આ રીતની છેદે છે કે નહીં? બરાબર. તમે y અક્ષને દૂર કરી નાખો તો આપણને આ રીતની મળે. 3 બિંદુમાં છેદે છે. આ ભાઈ કહે છે 2 બિંદુમાં છેદે. ચલો 2 બિંદુમાં નહીં 3 બિંદુમાં છેદે છે. બરાબર. ચલો ત્યાર પછી આપણને અહીંયા દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં આપેલું છે. પહેલું સમીકરણ છે, બીજું સમીકરણ છે ને અનંત ઉકેલ મળે છે. અનંત ઉકેલ ક્યારે મળે? અનન્ય ઉકેલ ક્યારે મળે? કે પછી ઉકેલ ન મળે, માત્ર એક ઉકેલ મળે. આ બધું ક્યારે ખબર પડે? જ્યારે તમને કોઠો આવડતો હોય ત્યારે. શું આવડતું હોય? કોઠો આવડતો હોય ત્યારે. જો હું તમને બતાવું, માની લો કે ચેપ્ટર નંબર આપણને આની અંદર જોઈએ છે. 2 મિનિટ આપજો બેટા, હું તમારે આખો પ્રશ્ન જે છે વ્યવસ્થિત રીતે સોલ્વ કરાવી દઉં છું. બરાબર. ચાલો, આ જે છે એ પૂરેપૂરો તમારો કોષ્ટક છે અને આ કોષ્ટક પ્રમાણે તમને માર્ક્સ જે છે એ મળતા હોય છે. હવે આની અંદર તમને ખાસ ધ્યાનપૂર્વક જોજો. આની અંદર પૂછ્યું છે કે
2 મિનિટ આપજો, જણાવી દઉં. ચલો, અનન્ય ઉકેલ મળે. પહેલા તો આને સોલ્વ કરીને પછી ત્યાં જોઈ લેવાનું, એટલે આપણને ઉકેલની ખાસ ખબર પડી જાય. હવે અહીંયા તમે જુઓ તો આ A1 છે, આ B1 છે, આ A1 છે, આ B1 છે, આ C1 છે, આ A2 છે, આ B2 છે ને C2 છે. તમને ખબર તો હશે A1 ના છેદમાં શું થાય? A1 ના છેદમાં A2 એટલે 2 ના છેદમાં કેટલા થાય? 4. એટલે 2 ના છેદમાં 4 એટલે 2 ના અડધા 1, 4 ના અડધા 2 એટલે A1 ના છેદમાં A2. B1 ના છેદમાં B2 કરો એટલે 3 ના છેદમાં 6, 6 એકા 6 અને 3 એકા 3 અને 3 દુ 6. અને C1 ના છેદમાં C2 જ્યારે કરો તો -18 ના છેદમાં -9, માફ કરજો, -9 ના છેદમાં 18. તો 9 એકા 9 અને 9 દુ 18. બંને અંશ અને છેદમાંથી માઇનસ દૂર થાય. હવે તમે જવાબ જો, A1 ના છેદમાં A2 બરાબર B1 ના છેદમાં B2 બરાબર C1 ના છેદમાં C2 મળે છે. હવે આ જે C1 ના છેદમાં C2, A1 ના છેદમાં A2, B1 ના છેદમાં B2 અને C1 ના છેદમાં જે C2 મળે છે આપણને, એ આપણે જોઈએ તો આપણને આ જવાબ મળે. જો ખાસ ધ્યાનપૂર્વક જોજો, હું તમારા માટે થોડી સ્લાઇડ મોટી કરી નાખું છું. બરાબર, જો આપણને અત્યારે A1 ના છેદમાં A2, B1 ના છેદમાં B2 અને C1 ના છેદમાં C2 મળે છે. અને એ સંપાતી અને છેદતી રેખાઓ હોય અને જે સ્વરૂપ છે એનું અનંત અને અનંત ઉકેલ મળે. જ્યારે અહીંયા આપણને શું કીધું છે તો કે રેખા કેવી મળે છે? સમાંતર મળે છે. રેખા કેવી મળે છે? સમાંતર. પણ હકીકતમાં રેખા કેવી છે તો કે સંપાતી રેખા છે. ઉકેલ કેવા મળે છે તો કે અનંત ઉકેલ મળે છે. કેવા ઉકેલ મળે છે? અનંત ઉકેલ મળે છે. તો જો અહીંયા પણ ઉકેલ જે છે આપણને અનંત ઉકેલ મળે છે. એનો મતલબ કે આ વિધાન કેવું છે તો કે સાચું. જો સમાંતર રેખા હોય તો ઉકેલ ન મળે અને જો છેદતી રેખા હોય તો માત્ર ઉકેલ કેટલો હોય તો કે એક જ હોય. અનંત ઉકેલ મળે છે માટે આપણને જે આ વિધાન જે મળે છે એ કેવું છે તો કે સાચું છે. આ વિદ્યાર્થી મિત્ર ખોટું લખીને આવ્યા છે પણ હકીકતમાં સાચું છે. કોને પેપર મોકલ્યું છે એ પણ મને નથી ખબર, પરંતુ આ વિધાન કેવું છે? સાચું વિધાન છે. બરાબર. મને સ્ટુડન્ટ એવું કહેતો હતો કે આજુબાજુના છોકરાઓ મને પૂછપૂછ કરતા હતા, મેં તો સ્કૂલમાં સાચું લખ્યું છે પરંતુ એ પૂછપૂછ કરતા હતા એટલે મેં સાચું ખોટું લખી નાખ્યું છે. હવે વિદ્યાર્થી સાચો ને કે પછી એ આજુબાજુના વિદ્યાર્થીઓ સાચા છે, કોણ જાણે રામ જાણે. ચલો આપણે આગળ જોઈએ. આનો જવાબ કેવો આવશે તો કે સાચો આવશે. અહીંયા સાચો આવશે જવાબ. ત્યાર પછી આગળ જોઈએ. ઘટના ઈની સંભાવના પ્લસ ઘટના ઈ નહીંની સંભાવના એક થાય. સાચું, ખરું. શું થાય તો કે ખરું. ત્યાર પછી બીજું જોઈએ આગળ તો કે હવે એક વાક્યમાં જવાબ આપવાના છે 17 માની અંદર. હવે આની અંદર જો બીજું પદ અહીંયા આપેલું નથી. પ્રથમ પદ A1, A2, A3, A4 પ્રથમ પદ આપ્યું છે, બીજું પદ નથી આપ્યું. બીજું પદ શોધવું હોય તો ખાસ ધ્યાનપૂર્વક જોવાનું. પહેલું પદ આપ્યું છે, બીજું નથી આપ્યું, ત્રીજું આપ્યું છે, ચોથું આપ્યું છે. તો અહીંયા આપણને આ બે પદનો તફાવત શોધી નાખીએ તો D બરાબર A4 માઇનસ A3 કરું તો D બરાબર 18 - 13 થાય. તો D બરાબર કેટલા મળે તો કે 5 મળે. હવે બીજું પદ શોધવું હોય તો શું લખવાનું? A2 બરાબર A પ્લસ B જ લખવાનું કે નહીં? એની કિંમત પ્રથમ પદ કેટલી છે? 3. D કેટલો મળ્યો? 5. એટલે A2 બરાબર કેટલા મળી જાય તો કે 8 મળી જાય. બરાબર. કેટલા મળી જાય? 8. કેટલા મળી જાય? 8 મળી જાય.
ખબર પડી કેવી રીતે બીજું પદ મેળવ્યું? a2 બીજું પદ મેળવવું હોય તો શું લખવાનું? a પ્લસ ડી. એટલા માટે a એટલે 3 અને d એટલે 5, એટલે બંને વચ્ચેનો જે તફાવત જે છે એ પાછો કેટલો મળી ગયો? 5. હવે તમે જો સાચો છે કે નહીં એની ખાતરી કરવી હોય તો d બરાબર a2 માઇનસ a1 કરી નાખવાનું. તો a2 કેટલા મળ્યા? તો કે 8. a1 કેટલા છે? 3. તો d પાછા કેટલા મળી ગયા? 5. જોઈ ગયો? એટલે કે એનો મતલબ સમાંતર શ્રેણી છે. ખ્યાલ પડ્યો? ચલો આગળ જોઈએ. ત્યાર પછી વર્તુળના બહારના કોઈ એક બિંદુમાંથી કેટલા સ્પર્શક દોરી શકાય? તો એના માટે આપણે અહીંયા માની લો કે હું એક વર્તુળ દોરું છું. વર્તુળ છે અને બહારનું કોઈક બિંદુ છે, તેમાંથી આ એક સ્પર્શક અને આ બે સ્પર્શકો દોરી શકાય. બરાબર? કેટલા સ્પર્શકો દોરી શકાય? 2 સ્પર્શક. ત્યાર પછી ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા એક જ હોય. એ ઘટના થવાની છે. સૂર્યાસ્ત થવાનો છે, ચોક્કસ છે. બરાબર? સૂર્યોદય થવાનો છે, ચોક્કસ છે. આ બધી જ ઘટનાઓ જે છે એ ચોક્કસ ઘટનાઓ છે. કોઈ પણ પ્રયોગ કરો છો ત્યાં તો એનું પરિણામ મળવાનું છે અથવા તો નથી મળવાનું. કોઈ પણ ઘટના એક જ થવાની છે. બરાબર? તો તેવી સંભાવના જે છે એ 1 મળે છે. ત્યાર પછી વર્ગ 25 અને 55 ની મધ્ય કિંમત. બહુ સહેલું છે બેટા. શું કરવાનું છે? 25 પ્લસ 55 ના છેદમાં 2. બંનેનો સરવાળો કરો તો કેટલા થાય? તો કે 60 ને 80 ના છેદમાં 2. 80 ના અડધા 40. એનો મતલબ મધ્ય કિંમત કઈ છે? 40 છે. ત્યાર પછી 3 સેમી ઊંચાઈવાળા શંકુનું ઘનફળ તો કે પાઈ r નો વર્ગ અને 2 સેમી ત્રિજ્યાવાળા અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 8 પાઈ. આ રીતે જે છે આપણે આના જવાબો મેળવી શકીએ છીએ. ત્યાર પછી વિભાગ, આની અંદર જુઓ એક પ્રશ્ન રહી ગયો, સોરી માફ કરજો. 23 માની અંદર જે જવાબ આવે છે એ થીટા ખૂણાવાળા વૃત્તાંશનું જે છે એક ક્ષેત્રફળ અને 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ એટલે પાઈ r નો વર્ગ થીટા અને છેદમાં આવે છે 360. બરાબર? આની અંદર તમારે બધા જ સૂત્રો જે છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળના એના તમારે સૂત્રોને તૈયાર કરવું પડે. એના તમે પૂરેપૂરા માર્ક્સ મેળવી શકો છો. આમ તો ઓલ ઓવર જોવા જઈએ તો વિભાગ એ બહુ સહેલો છે અને બોર્ડની પરીક્ષાની અંદર પણ બહુ સહેલો નીકળશે. તો તમારે ધ્યાનપૂર્વક જે છે એ વિભાગ એની તૈયારી કરવાની છે. માર્ક્સ તમને મળશે. હજુ સુધી ચેનલને લાઈક ન કરી હોય, સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવનારા વિડીયો જે છે એ તમારા સુધી જે છે એ જલ્દીથી પહોંચે અને બહુ હેલ્પફુલ થશે. બરાબર? હવે જોઈએ છે વિભાગ બી ના ક્વેશ્ચન. વિભાગ બી ના ક્વેશ્ચન બહુ સહેલા હતા, જેમાં તમે બધા જ ક્વેશ્ચનના જે છે એ માર્ક્સ મેળવી શકો છો. જેમ કે અહીંયા જે છે એ વધારે તમારો સમય ના બગડે, જેથી કરીને અમે તમારા માટે આ પ્રકારે જે છે એ તૈયારી કરીને રાખી છે, જેથી કરીને તમે પૂરા માર્ક્સ મેળવી શકો છો. બરાબર? અહીંયા એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે ચેપ્ટર નંબર 2 માંથી. બોર્ડની અંદર આ જ પ્રકારે જે છે તમને પ્રશ્ન પૂછવામાં આવશે, જેની અંદર અહીંયા લખ્યું છે કે દ્વિઘાત બહુપદી x નો વર્ગ માઇનસ 2x માઇનસ 8 ના શૂન્ય શોધો. તો શૂન્ય એટલે પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર કરવાનો. તો 8 ના એવા ભાગ પાડવાના કે બાદ બાકી કરીને કેટલા આવવા જોઈએ? 2. તો આપણે 4 દુ 8, 4 માંથી 2 બાદ કરીએ તો 4 માઇનસ 2 એટલે કેટલા મળે છે? તો કે 8 મળે છે. એ રીતે અહીંયા આપણે સેટ કર્યા છે. ત્યાર પછી પહેલી જે સંખ્યા જે છે આના 2 જોડી બનાવવાની છે. એમાં પહેલી સંખ્યામાં જે કોમન નીકળતું હોય, કોમન કાઢીએ તો આપણને અહીંયા જોઈએ છે તો x કોમન નીકળે, તો 2 વખત હતો એમાંથી 1 વખત કોમન નીકળે તો x અંદર -4 પ્લસ 2 સેમ ટુ સેમ આ પદ અહીંયા ફરીથી લખીશું. x અંદર આવી ગયો કૌંસની એટલે +2 કૌંસની બહાર જાય. આ 2 વખત પદ લખ્યું છે, એક જ વખત લખીશું x -4 બરાબર 0 અને x + 2 બરાબર 0. બંનેને બરાબરની આ બાજુ લઈએ તો જે ધન હોય એ ઋણ થઈ જાય અને જે ઋણ હોય એ ધન મળી જાય. આમ આપણને 2 શૂન્યો જે છે, 2 શૂન્યો જે છે એ આપણને પ્રાપ્ત થાય. શૂન્યો 4 અને -2 છે.
બરાબર. ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ. બીજા પ્રશ્નને જે છે આ રીતે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો વર્ગમૂળમાં 2 અને શૂન્યોનો ગુણાકાર 1/3 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનપૂર્વક સમજજો કે ચેપ્ટરની અંદર જે સ્વાધ્યાયના પ્રશ્નો લેવામાં આવ્યા છે એમાં રકમ પણ બદલવામાં આવી નથી. જેમાં શૂન્યનો સરવાળાનું સૂત્ર છે -b/a, તો પહેલી કિંમત હંમેશા શૂન્યના સરવાળાની હોય, બીજી કિંમત શૂન્યના ગુણાકારની હોય. તો શૂન્યના સરવાળાનું સૂત્ર છે અહીંયા આલ્ફા પ્લસ શું કરી દેવાનું છે બીટા. તમે આલ્ફા પ્લસ બીટા બરાબર કરીને લખો તો પણ વાંધો નથી. એનું સૂત્ર છે -b/a. એની કિંમત મેં લખી છે વર્ગમૂળમાં 2. નીચે કંઈ ના હોય તો 1 હોય. બરાબર. મેં કે ધારતા શું કર્યું છે કે ધાર્યો છે. બરાબર. તમને એમ થાય કે ક્યાંથી આવ્યો, કે ધાર્યો છે. એ કે બંનેને છે લાગુ પડશે, જેથી કરીને બીની કિંમત જે છે માઇનસ વર્ગમૂળમાં આ માઇનસ એટલે માઇનસ વર્ગમૂળમાં 2k અને એની કિંમત થાય 1k. હવે શૂન્યનો ગુણાકાર જ્યારે આપણે કરીએ તો શૂન્યના ગુણાકારની અંદર આલ્ફા ગુણ્યા બીટા c/a બરાબર 1/3. c ના છેદમાં 1k, એની કિંમત કેટલી મળી બેટા 1k મળી. એટલે 1k બરાબર 1/3. એની કિંમત જે છે ને 1/3. સામે ચોકડી ગુણાકાર થાય, આનો ગુણાકાર અહીંયા જાય તો 1k થાય અને અંશમાંથી છેદમાં 3 આવે એટલે c ની કિંમત મળી આપણને 1k ના છેદમાં 3. હવે જ્યારે એને પ્રમાણિત સ્વરૂપમાં આપણે જ્યારે લખીએ તો ax² માઇનસ વર્ગમૂળમાં 2k પ્લસ 1k ના છેદમાં 3. હવે જ્યારે લસા લઈએ તો ખાલી જે સંખ્યાનો લસા લેવાનો હોય તેને જ ના ગુણીએ તો 3 × 3kx² માઇનસ તો માઇનસ, આને જોડે ગુણીએ તો આ સમય સંખ્યા છે, અસમય સંખ્યા છે, આ સમય સંખ્યા છે. એટલે આ રીતે લખી શકીએ k અને જોડે અહીંયા x છે. શું છે તો કે x છે પ્લસ 1k. હવે k કોમન કાઢીએ તો આપણને મળે છે 3x² માઇનસ 3√2x પ્લસ 1. આ રીતે દ્વિઘાત સમીકરણ મળે છે. આ રીતે જે છે પ્રશ્નોના જે છે તમે સ્ક્રીનશોટ લઈ શકો છો, જેથી કરીને તમે જે છે રિવિઝન કરી શકો અથવા તો પેપરને સોલ્યુશન કરી શકો અને પોતે ખાતરી કરી શકો છો કે તમારા જે તમે જે આજે પેપર લખીને આવ્યા છે એમાં કેટલા માર્ક્સ તમે મેળવી શક્યા છો. તમને એક અંદાજો આવે કે હજુ મારે કેટલી મહેનત કરવાની છે. બરાબર. ત્યાર પછી નવો પ્રશ્ન જોઈએ. બીજો પ્રશ્ન છે દ્વિઘાત સમીકરણ જે છે 100x² માઇનસ 20x પ્લસ 1 બરાબર 0 નો અવયવીકરણની રીતથી ચેપ્ટર નંબર જે છે એ 4 માંથી પ્રશ્ન લેવામાં આવ્યો છે. દ્વિઘાત સમીકરણની અંદર જેની અંદર આપણને અવયવની રીત જે આગળની રીતથી કર્યો, પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર એટલે 100 × 100, 100 ના એવા ભાગ પાડવાના કે સરવાળો કરીને કેટલા આવવા જોઈએ 20. તો 10 × 10 એટલે કેટલા થઈ જાય 100 થઈ જાય બેટા. તો 10 + 10 એટલે કેટલા થઈ જાય તો કે 20. તો સરવાળો બંનેનો 20 આવ્યો. તો અહીંયા જો પહેલી સંખ્યા એમને એમ, અહીંયા જો હું તમને આ દાખલો મારી રીતે ફરીથી કરાવું છું, જેથી કરીને અહીંયા જોજો ચાલો 100x² તો અહીંયા હું લખું છું 100x² માઇનસ 10x પ્લસ માઇનસ -10x પ્લસ 1 બરાબર 0. હવે આમાંથી કોમન કાઢીએ તો 100 10 × 100 થાય એટલે 10 નીકળશે, જોડે x નીકળશે એટલે વધ્યું શું અહીંયા 10x વધશે માઇનસ આ 10x બહાર નીકળી ગયા કંઈ નહીં એટલે 1. બેઠું ફરીથી કોમન લખો 10x - 1. 10x અંદર આવી ગયા, કંઈ વધ્યું નહીં એટલે બાર કેટલા થયા 1. જેથી કરીને 10x - 1 બરાબર 0. આ 2 વખત લખ્યું છે એને ફરીથી પાછું 1 વખત લખો 10x - 1 બરાબરની આ બાજુ આવી જાય એટલે 10x બરાબર 1. x ને કરતા બનાવો તો 1/10 થાય. એ જ રીતે અહીંયા 10x બરાબર 1, જેથી કરીને x ને કરતા બનાવો તો 1/10. આ રીતે જે છે પ્રશ્નનો જવાબ મેળવી શકો છો.
હવે આપણે નવો પ્રશ્ન આગળ પાછા જોઈશું, જેની અંદર આપણે 28 નંબરનો ક્વેશ્ચન છે, જેમાં સમાંતર શ્રેણીમાં 34મું પદ શોધવાનું છે. એટલે n બરાબર અહીંયા 34 આપી દીધા છે, a બરાબર પ્રથમ સંખ્યા આપી છે 7, d બરાબર a2 માઇનસ a1, a2 13 છે, a1 7 છે, બાદ બાકી કરી એટલે 5 મળ્યા. n શોધવાનો છે. સૂત્રની અંદર જ્યારે આપણે કિંમત મૂકીએ an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડીમાં, તો a ની જગ્યાએ 7 પ્લસ કૌંસમાં n ની જગ્યાએ 34 માઇનસ 1 અને કૌંસની બહાર d ની કિંમત 5. 34 માંથી 1 જાય તો 33, 5 નો ગુણાકાર આની જોડે થાય એટલે 165 વત્તા 7 એટલે 172. આ રીતે જે છે પ્રશ્નનો જવાબ મળશે. ત્યાર પછી આપણને 29મો પ્રશ્ન, જેમાં સમાંતર શ્રેણી 2, 7, 12ના 20 પદોનો જો સરવાળો શોધવાનો હોય તો એમાં a બરાબર કેટલા આપેલા છે, તો કે 2 આપ્યા છે. a2 માઇનસ a1 કરો એટલે કે 7 માઇનસ 2 કરો, બરાબર. અહીંયા 7 માઇનસ 2 કરો એટલે આપણને d બરાબર કેટલા પ્રાપ્ત થાય છે, 5 પ્રાપ્ત થાય છે. n ની કિંમત 20 પદો કીધા છે એટલે આપ્યા છે, સરવાળો શોધવાનો છે એટલે Sn છે. એટલે Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. તો n ની કિંમત આપણે મૂકીએ છીએ, n ની કિંમત અહીંયા આપણને 20 આપી છે, માફ કરજો, અહીંયા કેટલી આપી છે, 20 આપી છે. એટલે 20 આપી હોય તો અહીંયા આપણને આ રીતનું બનશે, 20/2 કૌંસમાં 2 એની જગ્યાએ 2 પ્લસ n 20 માઇનસ 1 અને d ની કિંમત મળશે 5. એટલે અહીંયા 2 પંચા 10 થશે. એટલે અહીંયા લખીએ આપણે 10 કૌંસમાં 4 પ્લસ 20 માંથી 1 જાય એટલે 19 ગુણ્યા 5, જેથી કરીને 10 કૌંસમાં 4 પ્લસ 19 પંચા કેટલા થાય, તો કે 95 વત્તા 4 એટલે કેટલા થાય, તો કે 99 થાય. જેથી કરીને આપણને Sn બરાબર કેટલા મળ્યા છે, 990 આપણને પ્રાપ્ત થાય. સોરી, માફ કરજો, લખવામાં સહેજ નાની એવી ભૂલ હતી, બરાબર. સ્ક્રીનશોટ લેતા જજો અથવા તો વિડીયોને પોઝ કરીને જે છે તમે જવાબ મેળવતા જજો, જેથી કરીને તમે સોલ્યુશન મેળવી શકો. તમને એવું લાગે છે કે ફ્રેમમાં કેમ નથી આવતા, તમે વ્યવસ્થિત રીતે દાખલાને જે છે તમે જાણી શકો એટલા માટે. ત્યાર પછી બીજું જોઈએ તો કે બિંદુ 3 અને 1 અને 6 અને 4 વચ્ચેનું અંતર જે છે, તો અંતર માટેનું જે છે આ 30 નંબરનો દાખલો છે, અને અહીંયા આ જે દાખલો છે એ 31 નંબરનો દાખલો છે. આ જે છે લખ્યો છે, બરાબર. અંતર સૂત્ર તો તમને ખબર જ છે, x2 માઇનસ x1 આખાનો વર્ગ વત્તા y2 માઇનસ y1 આખાનો વર્ગ. આ તમને કિંમત ખબર છે, આ x1 છે, આ y1 છે, આ x2 છે અને આ y2 છે. બંનેની કિંમતો મૂકવાની છે. વર્ગ કરો, 3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4, એટલે આપણને વર્ગમૂળમાં 12 મળે છે. એવી સંખ્યા કોમન કાઢો કે કોઈક સંખ્યાનું વર્ગમૂળ નીકળે, તો 4 કરી 12 એટલે 4 નો વર્ગમૂળ 2 છે, 3 નું નથી નીકળતું, એટલે અંતર 2 વર્ગમૂળમાં 3 પ્રાપ્ત થાય છે. ત્યાર પછી બીજો દાખલો જોઈએ, એમાં 31 નંબરનો. તો આપણને અહીંયા ગુણોત્તર આપ્યો છે, એનો મતલબ 2 અને 3 જે છે અહીંયા એ m1 છે, આ m2 છે. ત્યાર પછી આ x1 છે, આ y1 છે, આ x2 છે અને આ y2 છે. તમને જો સૂત્ર ખબર હોય, m1 x2 પ્લસ m2 x1 ના છેદમાં m1 પ્લસ m2 અને m1 y2 પ્લસ m2 y1 ના છેદમાં m1 પ્લસ m2, ખાલી તમારે અહીંયાથી કિંમતો અહીંયા લખવાની છે. જ્યાં ગુણાકાર થતો હોય તો 2 તરી 6, પ્લસ તો પ્લસ, પ્લસ માઇનસ માઇનસ, 7 છંગ 42 ના છેદમાં આ બંનેનો સરવાળો એટલે 9, 8 દુ 16, પણ મોટી સંખ્યા માઇનસ છે તો અહીંયા માઇનસ, અહીંયા આવે છે માઇનસ
અહીંયા માઇનસ છે, ત્યાર પછી માઇનસ છે, પછી 8 દુ 16 માઇનસ પ્લસ 10 સત્તા 70/9 બાદ બાકી કરો એટલે પ્લસ માઇનસ માઇનસ 70 માંથી છોડ દે એટલે 54/9 એટલે 9 છંગ 54 એટલે આપણને જે મળે આ અવયવો અહીંયા આમાંથી બાદ કરો એટલે 36 એટલે 9 ચોક 36 અને આપણને કેટલા મળે તો કે 6 મળે. આ રીતે જે છે આપણને અવયવો મેળવી શકો છો. બિંદુ માફ કરજો બિંદુના યામ જે છે એ મેળવી શકો છો. ત્યાર પછી બીજો દાખલો છે જે આપણને જો tan કૌંસમાં a પ્લસ b બરાબર વર્ગમૂળમાં 3 અને tan a માઇનસ b બરાબર 1/3 વર્ગમૂળમાં 3 બરાબર જો કિંમત આપેલી હોય તો અહીંયા a ગ્રેટર દેન b તો a અને b ની કિંમત આપણને અહીંયા શોધવાની છે. તો ખાસ ધ્યાનપૂર્વક સમજો. tan a પ્લસ b બરાબર વર્ગમૂળમાં 3 કોની કિંમત છે તો કે tan 60 ની. એટલા માટે આપણને અહીંયા a પ્લસ b બરાબર અહીંયા કેટલા લીધા છે તો કે 60. પછી a માઇનસ b બરાબર 1/3 એ કોની કિંમત છે તો કે tan 30 ની છે. એટલે a માઇનસ b બરાબર કેટલા લીધા છે અહીંયા 30 લીધા છે. સમીકરણ 1 અને સમીકરણ 2 નો જે છે અહીંયા હું લોપ ડાયરેક્ટ કર્યો છે એટલે a પ્લસ a એટલે 2a અને 60 વત્તા 30 એટલે 90 મળે છે. એને કરતા બનાવું તો બે અંશમાંથી છેદમાં આવે છે એટલે 90 ના અડધા 45. એનો મતલબ a ની કિંમત કેટલી મળી છે તો કે 45. હવે એની કિંમત સમીકરણ 1 માં કે 2 માં ક્યાં મૂકો જ્યાં મૂકશો તમને જવાબ મળશે. એની કિંમત અહીંયા છે a પ્લસ b બરાબર 60 છે તો એની કિંમત 45 છે પ્લસ b બરાબર 60. 45 ને બરાબરની આ બાજુ લાવો તો પ્લસના માઇનસ થશે તો b બરાબર 60 માંથી 45 જાય તો આપણને 15 પ્રાપ્ત થશે. જો થોડી ઉતાવળથી ગણાવું છું બરાબર જેથી કરીને તમે જે છે એ આખું પેપર ઝડપતાથી સમજી શકો બરાબર. કારણ કે હજુ આપણે જે છે બી સમજાવીએ છે, હજુ સી બાકી છે અને ડી બાકી છે. એટલે જેટલું ઝડપથી સમજો તમે અત્યારે ફક્ત દાખલાને સમજવાનો પ્રયત્ન કરો કે તમે કેવું લખીને આવ્યા છો. અહીંયા કિંમત આપેલી છે 2 tan સ્ક્વેર 45 પ્લસ cos સ્ક્વેર 30 માઇનસ sin સ્ક્વેર 60 ની કિંમત અહીંયા આપણને જુદી જુદી આપેલી છે. તમને જો કોષ્ટક આવડતું હોય તો આ કિંમતો સાચી છે. મેં મારા ટ્યુશન ક્લાસીસના બધા જ વિદ્યાર્થીઓ મિત્રોને જ્યારે મેં કાલે 6 કલાકનું લેક્ચર 6.5 કલાકનું રવિવારનું મારું લેક્ચર હતું કાલે બરાબર. એની અંદર મેં એમને બધું જ સમજાવ્યું હતું અને કીધું હતું કે તમારે રફ કામ જે છે પાછળ સપ્લિમેન્ટરીની પાછળ રફ કામ લખી નાખવાનું પહેલાં. અને રફ કામની અંદર તમારે સૌ પ્રથમ સાઇન કોસ ટેન કોસેક સેક કોટ એનું પછી લખી નાખવાનું છે. અને એક બીજો ડાયાગ્રામ બીજો એક કોઠો બનાવવાનો છે જેની અંદર તમારે સાઇન કોસ ટેન કોસેક સેક કોટ અને આનું લખીને તમારે અહીંયા 0 બરાબર પછી 30 45 60 અને 90 ના દરેકના જે છે તમારે અહીંયા કિંમતો તમારે દર્શાવી દેવાની છે બરાબર. મેં એમને બહુ જ વ્યવસ્થિત રીતે કિંમતો સરખાવી હતી જેથી કરીને આજે જ્યારે મારા જોડે આવ્યા સવારમાં 11 વાગ્યા પછી તો એમને કીધું કે સાહેબ બહુ સારું પેપર હતું જે તમે કીધું તો એ પ્રમાણે અમે ત્યાં કિંમતો મૂકી હતી અને જવાબ લાવ્યા હતા. 1 નો વર્ગ 1 થશે એટલે 2 માઇનસ 2 નો વર્ગમૂળમાં 3 નો વર્ગ 3 અને છેદમાં 2 નો વર્ગ અહીંયા ભૂલ છે દોસ્તો 2 નો વર્ગ અહીંયા કેટલો થાય છે વર્ગમૂળમાં 3 નો વર્ગ 3 અને છેદમાં 2 નો વર્ગ 4 છે માઇનસ 3 નો વર્ગ અહીંયા 3 છે અને છેદમાં 2 નો વર્ગ અહીંયા 4 છે એટલે 2 પ્લસ આધાર સરખો છે એક વખત લખીશું માઇનસ 3 માંથી 3 જાય તો 0 ના છેદમાં 4 એટલે આપણને કોઈ પણ સંખ્યાને 0 સાથે ગુણવામાં આવે અથવા તો ભાગવામાં આવે આપણને જવાબ શું મળે છે તો કે 0 મળે છે. ત્યાર પછી આપણને 1.5 મીટર ઊંચાઈવાળી એક નિરીક્ષક એક ચીમનીથી 28.5 મીટર દૂર ઉભેલો છે. તેથી આંખની ચીમનીની ટોચના ઉત્સેદ કોણનું માપ તેને 45 મળે છે. તો ચીમનીની ઊંચાઈ હવે ધ્યાનપૂર્વક સમજજો. તમારે ઊંચાઈ શોધવાની છે આખી તળિયાથી લઈ
અને એની ટોચ સુધીનું અંતર શોધવાનું છે. હકીકતમાં ધ્યાનપૂર્વક સમજો, એક વ્યક્તિ જે છે, માની લો કે મારા જેવો વ્યક્તિ હોય, 1.5 મીટર હોય અને ઉપરથી જુએ છે, તો મારું અંતર પણ ગણાવવાનું કે નહીં? મારી ઊંચાઈ વત્તા મારાથી ટોચના તળિયાની મારાથી ટોચ સુધીની ઊંચાઈ, એટલે કે ચીમનીની ટોચ સુધીની ઊંચાઈ, એટલે મારી ઊંચાઈ પણ એમાં એડ કરવાની અને મારા આંખથી, બરાબર, મારા આંખથી લઈ અને ચીમનીની ટોચ સુધી એની પણ ઊંચાઈ એડ કરવાની. છેલ્લે પહેલા આ ઊંચાઈ શોધી લે, એની અંદર આ 1.5 જે ઊંચાઈ છે એમાં એડ કરી નાખીશું, બરાબર. એટલે જો અહીંયા થીટા અહીંયા બને છે, ઊંચાઈ શોધવાની છે, તો પાસેની બાજુ આપી છે, તો સૂત્ર શું બને છે? તો કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો શું બને? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. અહીંયા જો 45 આપ્યું છે, એટલે tan 45 ની કિંમત કેટલી છે? તો કે 1. હવે સામે ચોકડી ગુણાકાર થાય તો અહીંયા AB આનો ગુણાકાર આના જોડે થાય તો 28.5. એટલે કે A થી B સુધીનું અંતર, એટલે કે આ સુધીનું અંતર જે છે, બરાબર, એ કેટલું છે? તો કે કંઈક જુદું છે. એટલે કેટલું મળે છે ત્યાં? AB નું અંતર 28.5 મળે છે. એમાં પેલા છોકરાની 1.5 મીટર જો એની અંદર એડ કરી નાખું તો તળિયાથી લઈ, એટલે કે પેલા છોકરાના પગથી લઈ અને તેની ટોચ વચ્ચેનું જે અંતર જે છે એ 30 મીટર આપણને પ્રાપ્ત થાય છે. આમ ચીમનીની ઊંચાઈ જે છે આપણને કેટલી મળે છે? 30 મીટર પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીનશોટ લેતા જજો જેથી કરીને તમે પ્રશ્નના જવાબ સારી રીતે લખી શકો, બરાબર. ચલો નવો પ્રશ્ન જોઈએ. નવા પ્રશ્નની અંદર એક વર્ગીકૃત માહિતી આપી છે, જેમાં L બરાબર 7, CF બરાબર 36 અને F બરાબર 40, તો H બરાબર 3 અને N બરાબર 100 હોય તો મધ્યસ્થ શોધવાનો છે. બધી કિંમત આપેલી છે. જો સૂત્ર આવડતું હોય તો સૂત્રની અંદર કિંમતો મૂકવાની છે. L પ્લસ N માઇનસ 2 માઇનસ CF ના છેદમાં F ગુણ્યા H છે. તો L આપણને 7 આપ્યો છે, પ્લસ n/2 એટલે 100 ના અડધા 50 માઇનસ CF 36 ના છેદમાં F 40 આપ્યો છે, ગુણ્યા 3. 50 માંથી 36 જાય તો 14 ગુણ્યા 3 એટલે 14 તરી 42 ના છેદમાં 40. તો 42 ભાગ્યા 40 કરીએ તો આપણને 1.05 મળે છે. અહીંયા પ્લસની નિશાની છે, એટલે આપણને જ્યારે સરવાળો કરીએ તો 8.05 આપણને મધ્યસ્થ પ્રાપ્ત થાય છે. આ રીતે. ત્યાર પછી જ્યારે નીચે આપેલી દ્વિચલ સુરેખ સમીકરણની અંદર આદેશની રીતથી ઉકેલ મેળવવાનો. જો આ વખત આદેશની રીત પૂછી છે તો 99.99% એવું થઈ શકે કે બોર્ડની પરીક્ષાની અંદર તમને લોપની રીતથી જે છે એ દાખલો ડાયરેક્ટ પૂછે. સમીકરણ આ રીતે આપેલું હોય. જો પહેલું સમીકરણ એકદમ સરળ છે, તૈયાર આપી દીધું છે. બીજું સમીકરણ આપણે બનાવવાનું છે. બીજું સમીકરણ બનાવવા માટે હું તમને અહીંયા એ સમીકરણ બનાવું છું. ત્યાર પછી આગળ જોઈએ છે S ના છેદમાં 3 પ્લસ T ના છેદમાં કેટલા આપ્યા છે? તો કે 2 બરાબર 6. જો અહીંયા શું કર્યું છે? ચોકડી ગુણાકાર કર્યો છે, એટલે 2S પ્લસ 3T ના છેદમાં નીચેનો ગુણાકાર નીચે જોડે તો કેટલા થાય? તો કે 2S પ્લસ 3T ના છેદમાં 6 બરાબર 6. 6 આની જોડે ગુણાશે એટલે 2S પ્લસ 3T બરાબર છાયો કેટલા થશે? તો કે 36. આ રીતે સમીકરણ નંબર આપણને અહીંયા 2 પ્રાપ્ત થયું છે. હવે તમને આની રીત જો ખબર હોય કે સમીકરણ 1 અથવા સમીકરણ 2 માંથી કોઈ પણ એકને અહીંયા આપણે કરતા બનાવીએ છીએ, તો મેં સમીકરણ 1 ને કરતા બનાવ્યું છે, જેથી કરીને જે માઇનસ અને પ્લસની નિશાનીમાં જે વિદ્યાર્થી મિત્રો ભૂલ કરે છે એ ભૂલ અહીંયા થાય નહીં. એટલે મેં S ને કરતા બનાવ્યો તો T માઇનસ છે, બરાબર ની આ બાજુ આવી ગયો તો પ્લસ થઈ ગયો. આ સમીકરણ નંબર બન્યું 3. હવે જે સમીકરણને આપણે કરતા બનાવ્યું હોય એમાં 3 ની કિંમત મૂકવાની નહીં. એટલે મેં 1 ને કરતા બનાવ્યું છે તો એની કિંમત સીધી ક્યાં મૂકી? સમીકરણ નંબર 2 માં મૂકી. સમીકરણ 2 જો બનાવ્યું છે
તો અહીંયા સમીકરણ 2 લખ્યું છે. જ્યાં s છે ત્યાં s ની મેં કિંમત લખી છે, એટલા માટે અહીંયા તો 2 આની જોડે ગુણાય તો 6, આની જોડે ગુણાય તો 2t પ્લસ 3t બરાબર 36. આ બંનેનો સરવાળો થાય તો 5t પ્લસ બરાબરની આ બાજુ આવે તો માઇનસ, તો t બરાબર 36 માંથી 6 ગયા તો 30, 5 અંશમાંથી છેદમાં એટલે 6 પંચા અથવા તો 5 છંગ 30, તો t ની કિંમત મળી 6. t ની કિંમત હવે સમીકરણ ક્યાં મૂકીશું તો 3 માં મૂકી, તો s બરાબર 3 પ્લસ t, તો s બરાબર 3 પ્લસ t ની કિંમત કેટલી મળી 6, તો એટલે s બરાબર કેટલા મળે છે આપણને 9. આમ આપણને t અને s ની કિંમતો આપણને પ્રાપ્ત થાય છે. હવે સમીકરણ નંબર દાખલા નંબર આપણે 9 જોઈએ. તો દાખલા નંબર 40 છે, જેમાં 8ના પ્રથમ 15 ગુણિતોનો જે છે એ સરવાળો જે છે શોધવાનો છે. તો એમાં 8નો જે છે તમારે ઘડીઓ માની લો કે 8 × 8, 8 × 2 16, 8 × 24, આ 3 ગુણિત થયા. એવા આપણને કેટલા ગુણિત હોવા જોઈએ 15. એટલે અહીંયા આપણે 15 8 કરીએ તો 5 8 40, 5 8 5 40 ને બધી પરી 4, 8 × 8, 8 ને 4 12. એટલે આપણને છેલ્લી જે સંખ્યા હશે એ કેટલી મળે છે તો કે 120. છેલ્લી સંખ્યા એટલે માની લેવાનું કે નાનું સૂત્ર વાપરવાનું છે, l ગુણિતોનો સરવાળો પૂછે છે. એટલે સૂત્ર શું બનશે? Sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ n. n એટલે અહીંયા 15 આપ્યા છે, તો અહીંયા n ની જગ્યાએ 15 ના છેદમાં 2. એ પ્રથમ કિંમત કોણ મળે છે 8, તો અહીંયા 8 પ્લસ છેલ્લી કિંમત તો કે 120. સરવાળો કરીએ તો કેટલા મળે છે અહીંયા 128. અહીંયા 2 વડે ભાગાકાર થાય એટલે આના અડધા કેટલા થાય તો કે 64. 64 ગુણ્યા 15 કરીએ આપણને તો આપણને 960 મળે છે. એટલે આમ 8ના પ્રથમ 15 ગુણિતનો જે સરવાળો થાય એ કેટલો થાય તો કે 960 મળે. આ રીતે જે છે એકદમ સિમ્પલ અને સહેલા દાખલા પૂછવામાં આવ્યા છે, જેથી કરીને તમે સારા માર્ક્સ મેળવી શકો છો. ખ્યાલ પડ્યો? ચલો, ચેપ્ટર નંબર 7 માંથી દાખલો પૂછવામાં આવ્યો છે, જેમાં તમને પૂછ્યું છે બિંદુઓ 4, -1, -2 અને -3 ને જોડતા રેખાખંડોને ત્રિભાગ બિંદુમાં ત્રિભાગ બિંદુના યામ શોધો. જો અહીંયા એક સરસ મજાની રેખા દોરવામાં આવી છે, બરાબર. રેખાખંડ દોરવામાં આવ્યો છે, જેના મેં અહીંયા 3 ભાગ પાડ્યા છે. એક આ ભાગ પાડ્યો છે અને આ બીજો ભાગ અને આ ત્રીજો ભાગ. જે પહેલો ભાગ છે એને મેં M1 લીધો છે અને બીજો જે ભાગ છે એને મેં M2 તરીકે લીધો છે. અને અહીંયા આ x1 છે, આ y1 છે, આ x2 છે અને y2 છે. આ M1 મળ્યો ને M2 મળ્યો. મને આગળના જે દાખલો ગણ્યો તો એ જ પ્રમાણે અહીંયા સૂત્ર લખીએ છીએ M1 x2 પ્લસ M2 x1 x1 ના છેદમાં M1 પ્લસ M2. તમે જુદી જુદી રીતે કિંમત મૂકશો એટલે આપણને અહીંયા આ પહેલી જે યામ છે એના જે છે જવાબ મળશે. હવે તમને આનો જવાબ મળી ગયો, આનો જવાબ ખબર છે, તો તમારે આ જે છે એ મધ્યમાં છે કે નહીં, C અને B ની મધ્યમાં છે. તો મધ્ય બિંદુનું સૂત્ર મેં અહીંયા ડાયરેક્ટ જે છે એ લગાવ્યું છે. તો x1 ના છેદમાં x2, y1 ના છેદમાં y2, y2 ના છેદમાં 2. x1 ની કિંમત અહીંયા લખી છે અને x2 ની કિંમત લખી છે. y1 ની કિંમત હવે આ બની જશે અને y2 ની કિંમત અહીંયા આ બની જશે. હવે જોજો અહીંયા ચોકડી ગુણાકાર કરવામાં આવ્યો છે. તો 5 એકા -5 પ્લસ માઇનસ માઇનસ 3 તરી 9 અને છેદમાં 3 એકા 3. આની બાદ માઇનસ માઇનસ પ્લસ કરે એટલે -14. આ અંશમાં છેદના છેદમાં જાય એટલે 2 તરી 6 થાય, એટલા માટે અહીંયા 6 થયા. તો -14 ના અડધા -7 અને 6 ના અડધા 3. આ રીતે આપણને મધ્ય બિંદુના અહીંયા જે ડી ના યામ મળે છે એ 0, -7 અને 3 મળે છે, બરાબર. ત્યાર પછી આપણને એના પછી સમાન અંતરે હોય તો અહીંયા એવો 42 નંબરનો જે છે દાખલો જે છે એ આપણને મળ્યો છે. 42 નંબરના દાખલાની અંદર તમે જુઓ તો 2 અને -5 અને
બીની કિંમત -2 અને 9 થી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ આપણને મેળવવાનું છે. તો જો સમાન અંતરે હોય એટલા માટે a અને b થી સમાન અંતરે હોય તો AC લીધો છે બરાબર BC લીધો છે અને બંને બાજુ મેં વર્ગ કર્યો છે અને અહીંયા તમે જોઈ શકો છો તો x1 અને x2 y1 અને y2 ની કિંમત લીધી છે અને નીચે BC માટે એ રીતે કિંમત લીધી છે x2 - x1 આખાનો વર્ગ અને y2 - y1 આખાનો વર્ગ અને બંને બાજુ જે છે પછી અહીંયા x નો વર્ગ અને x નો વર્ગ દૂર થયો છે 4 અને 4 બંને બાજુ દૂર થયા છે એટલે -4x અહીંયા વધે છે +4x છે બરાબર ની આ બાજુ હોય તો -4x થાય છે બરાબર અહીંયા 81 આ પ્લસ બરાબર ની આ બાજુ હોય તો -81 માંથી 25 જાય તો 56 અને -8 બરાબર x ને કરતા બનાવો તો -8 અંશમાંથી છેદમાં જાય એટલે 8 × 56 એટલે x ની કિંમત -7 મળે છે. કેટલી મળે છે? -7 મળે છે. ચલો હવે એ જ રીતે દાખલા નંબર આપણે જોઈએ છે 43 અને 44. તો 43 નંબરનો તો 10.1 પ્રમેય છે અને 44 નંબરનો અહીંયા તમે જુઓ બે સમકેન્દ્રી કે જેનું બંનેનું કેન્દ્ર કેવું હોય તો કે સમાન હોય. જેમાં વર્તુળોની ત્રિજ્યા મોટી સંખ્યા હોય મોટા વર્તુળની હોય, નાની સંખ્યા હોય નાના વર્તુળની હોય. મોટા વર્તુળની જે ત્રિજ્યા છે એ 13 છે, નાના વર્તુળની 5 છે. પાયથાગોરસનો જે છે અહીંયા સૂત્રનો ઉપયોગ કરી મેં કિંમત લખે છે એટલે કે જે આ DC છે એના મધ્યમાં છે અહીંયા તો જેટલું અહીંયા BC નું માપ હશે એટલું DB નું માપ હશે એટલે BC નું માપ મને અહીંયા 12 મળ્યું તો એટલું જ માપ અહીંયા DB નું હશે. બંનેનો સરવાળો કરી નાખ્યો એટલે મને આખી જીવાનું માપ જે છે એ પ્રાપ્ત થયું છે બરાબર. ત્યાર પછી સ્ક્રીનશોટ લેતા રહેજો જેથી કરીને તમે પ્રશ્નનો જવાબ વ્યવસ્થિત રીતે આપી શકો. ત્યાર પછી જે છે બહુલક વાળો દાખલો છે જેમાં બહુલક એટલે સૌથી મોટી જે છે એ અહીંયા કિંમત છે એ 10 છે જે F1 લીધી છે, પછી F0 લીધી છે, F2 લીધી છે. ઉપરની જે સીમા છે જેની અંદર આપણે L બરાબર આપણને 30 લીધા છે એ બધી જ કિંમતો આપણને બહુલકનું સૂત્ર છે L બરાબર બહુલક બરાબર L પ્લસ કૌંસમાં F1 - F0 છેદમાં 2F1 - F0 - F2 ગુણ્યા H. તમે જોઈ શકો છો કે 5 નો વધારો છે એટલે અહીંયા લીધા છે તો F1 એટલે 10 લીધા છે, F0 એટલે 9 લીધા છે છેદમાં 2. F1 ની કિંમત 10 - F2 ની કિંમત F0 ની કિંમત 9 અને F2 ની કિંમત -3. 10 માંથી 9 જાય તો 1 નો ગુણાકાર 5 જોડે થયો સામે એટલે 5 થઈ ગયા. 10 દુ 20 20 - પ્લસ એટલે 9 માં 9 + 3 એટલે 12 થયા. મોટી સંખ્યા આગળ જે નિશાની હોય એ રાખી. 20 માંથી 12 જાય એટલે 8 વધ્યા તો 30 + બંનેનો ભાગાકાર થાય એટલે આપણને કેટલા મળે છે તો કે 30.08 આપણને બહુલક પ્રાપ્ત થાય છે. ત્યાર પછી બીજો દાખલો છે આ તો તમને આવડતો જ હશે. પાસાના કુલ પરિણામ 6 હોય 1 2 3 4 5 અને 6 જેની અંદર અવિભાજ્ય સંખ્યા જેને ભાગી ન શકાય બે વડે અવિભાજ્ય સંખ્યા છે એ અહીંયા આપણને 3 મળે છે એટલે ઘટના ઉદ્ભવવાના કુલ પરિણામ અને છેદમાં કુલ પરિણામની સંખ્યા એટલે 3/6 એટલે 3 1 3 અને 3 દુ 6 આ રીતે 3 1 3 અને 3 દુ 6 એટલે 3 ગાયબ થશે એટલે 1/2. પછી 2 અને 6 વચ્ચે તો જો 2 અને 6 વચ્ચે કેટલી સંખ્યા છે 1 2 અને 3 છે એટલે 3/6. એ જ રીતે જ્યારે કુલ પરિણામની અંદર ત્રીજું અયુગ્મ સંખ્યા એટલે કે એકી સંખ્યા જે અહીંયા આપણને મળે છે એકી સંખ્યા 1 છે 3 છે અને 5 છે એટલે 3 સંખ્યાઓ છે 3/6. આ બધાને દાખલા આવડતા જ હશે. જો હું થોડી ઉતાવળમાં દાખલા ગણાવું છું કારણ કે હજુ તો આના પછી આપણે વિભાગ ડી પણ જોવાનો છે બરાબર. જેના વર્ગોનો સરવાળો 365 હોય તેવા બે ક્રમિક ધન પૂર્ણાંકો
ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધો, જેમાં અહીંયા લખ્યું છે માની લો કે પહેલા ધારણા કરવાની હોય તો ધારો કે બે ક્રમિક ધન પૂર્ણાંકમાં પ્રથમ સંખ્યા x અને બીજી સંખ્યા x પ્લસ 1. હું તમને એમ કહું કે પ્રથમ ક્રમિક સંખ્યાઓ એટલે કેવી હોય 5, 6, 7, તો પહેલા x લીધી પછી x પ્લસ 1. હવે બંનેના જે વર્ગોનો સરવાળો કેટલો થાય છે 365. એટલે પહેલી સંખ્યા x લીધી, બીજી સંખ્યા x પ્લસ 1 લીધી, બંનેના વર્ગો એટલે મેં x નો વર્ગ વત્તા x પ્લસ 1 નો વર્ગ બરાબર 365 લીધા. x નો વર્ગ x જ. આ બંનેનું વિસ્તરણ કર્યું છે નિત્યસમનો ઉપયોગ કરીને. a નો વર્ગ પ્લસ 2ab પ્લસ b નો વર્ગ. આ નિત્યસમનો ઉપયોગ કરીને મેં અહીંયા જે છે એ વિસ્તરણ કર્યું છે. એટલે x નો વર્ગ એટલે x વત્તા x એટલે 2x થયા, 2x આ પ્લસ બરાબરની આ બાજુ આવે તો માઇનસ થયા એટલે 365 માંથી 1 જાય એટલે 364. ત્રણેય સંખ્યાઓ બેકી હતા એટલે મેં બધાને જે છે 2 વડે ભાગી નાખ્યા. તો અહીંયા x નો વર્ગ વત્તા x માઇનસ 364 ના અડધા થયા તો 182. ત્યાર પછી 182 ના મેં એવા ભાગ પાડ્યા છે કે જેથી કરીને મને બાદ બાકી કરીને કેટલા મળવા જોઈએ તો કંઈ ના હોય તો 1 મળવા જોઈએ. ચેપ્ટર નંબર 2 ની અંદર જેમ કરતા હતા એમ, અવયવીકરણમાં કરતા હતા એમ. તો આના અડધા કરું તો કેટલા થશે 91. માફ કરજો 182 છે ને, તો હા 91 થશે. અને 91 ના અડધા કરીએ તો 13 સિત્તા કેટલા થઈ જાય 13 સિત્તા 91 અને 13 એકા 13. તો જો આનો કરીએ આપણે તો 7 દુ 14 થાય અને આનો કરીએ તો 13 એકા 13. તો 14 માંથી 13 બાદ કરીએ તો મને 1 મળી જાય. તો અહીંયા આપણને અહીંયા લખવાનું છે x નો વર્ગ વત્તા 14x માઇનસ, જોજો અહીંયા પ્લસ માઇનસ માઇનસ 13x, છેલ્લાની નિશાની જે હોય જ. આની એક જોડી બનાવવાની છે, આની એક જોડી બનાવવાની છે. કોમન x કાઢીએ તો x પ્લસ 14, ફરીથી અહીંયા x પ્લસ 14 લખો તો માઇનસ 13 બાર આવ્યા. બંનેના જે છે લખો 2 વખત છે, 1 વખત લખો તો x માઇનસ 13 બરાબર 0, x પ્લસ 14 બરાબર 0. માઇનસ 13 છે બરાબરની આ બાજુ આવી જાય તો પ્લસ, અને આ માઇનસ છે જે શક્ય નથી. બરાબર. જેથી કરીને પ્રથમ ક્રમિક સંખ્યા 14 મળી અને બીજી ક્રમિક સંખ્યા x પ્લસ 1 એટલે કે x ની જગ્યાએ 14 પ્લસ 1 બરાબર આપણને કેટલા મળે છે તો કે 15 મળે છે. આ રીતે આપણને પ્રાપ્ત થાય છે. હવે ખાસ ધ્યાનપૂર્વક સમજજો, એક બીજો દાખલો છે. એકાવન નંબરનો દાખલો છે જેની અંદર આપણને માહિતીનો મધ્યક શોધવાનો કીધો છે. બરાબર. તો x1 એટલે અહીંયા મધ્ય કિંમત લેવામાં આવે છે. તો ui બરાબર xi માઇનસ a ના છેદમાં h. જો તમને આગળ વિભાગ એની અંદર આ પૂછવામાં આવ્યું હતું. બરાબર. અને ત્યાર પછી એની અંદર આપણને જે મધ્યમાં હોય ને એ ધારીએ છે, ઉપર હોય ને -1 -2 -3, નીચે હોય ને 1 2 3 fi. આ જે છે fi અને ui નો ગુણાકાર કરવાનો છે એટલે 4 તરી 12, 5 દુ 10 પણ કેવા માઇનસ 13 એકા 13 એટલે -13. આ બધાનો સરવાળો કરો એટલે -35. કોઈ પણ સંખ્યાને 0 સાથે ગુણો 0. 14 એકા 14, 8 દુ 16, 4 તરી 12. આનો સરવાળો કરો તો 42. 42 માંથી 35 કાઢો એટલે 7 વધે. બરાબર. પછી આની અંદર તમે મધ્યકમાં બધી કિંમતો મૂકો છો ત્યારે તમને જવાબ 137.06 પ્રાપ્ત થાય છે. આ રીતે છે. દાખલા છે બીજા પણ એક દાખલાની અંદર છે, હું તમને બતાવું છું, પણ એ બહુ સહેલા છે. ખૂટતી આવૃત્તિવાળા મેં મારા બાળકોને વિદ્યાર્થીઓને કીધું હતું કે તમે ખૂટતી આવૃત્તિવાળા બધા જ દાખલાઓ તૈયાર કરીને જજો, તમને એનો ઘણો લાભ થશે. તો એમના આ લાભ થયો છે. તો પેપરની અંદર તમે સારું લખ્યું હશે એવી આશા રાખીએ છીએ. ચલો, એક સંભાવનાનો દાખલો છે. તો કુલ પરિણામ અહીંયા કેટલા મળે છે તો કે 90 મળે છે. આ પણ ચોપડીનો બેઠે બેઠો દાખલો છે. તો આ પણ દાખલો તૈયાર કરજો, આ પણ દાખલો તૈયાર કરજો, જેમાં 7 અને 8 કિંમત મળે છે. બરાબર. અહીંયા મધ્યસ્થ તમને આપી દીધો છે ઓલરેડી.
બરાબર. તો તમે આની કિંમતનો જે છે માફ કરજો, અહીંયા રકમ થોડી બદલવામાં આવી છે. પેલામાં 28.5 હતો ચોપડીની અંદર, અહીંયા થોડી નાની મોટી રકમ બદલી છે. તો તમે આના પૂરેપૂરા માર્ક્સ મેળવજો. બરાબર. આટલું પેપર જે છે તમારા 80 માર્ક્સનું પેપર હતું. બરાબર. આમ તો 105 માર્ક્સથી વધારે 108 માર્ક્સ જેવું પેપર હોય છે, પરંતુ તમારે એમાંથી 80 માર્ક્સનું પેપર જે છે લખવાનું હોય છે. અને મને જ્યાં સુધી ખાતરી છે ત્યાં સુધી મેં તમને એમાં પૂરેપૂરા માર્ક્સનું જે છે 80માંથી મેળવી શકો એવા દાખલાનું સોલ્યુશન કરાવ્યું છે. તો જ્યોતિ ક્લાસીસ ગાંધીનગર સેક્ટર 24 જે છે, જે આ પ્રમાણે જે છે, કોઈ પણ પ્રકારે જો તમારે એડમિશન રિલેટેડ જે 25-26ના ધોરણ 6 થી 12ના એડમિશન રિલેટેડ કોઈ પણ માહિતી જો મેળવવી હોય તો અમારા મોબાઈલ નંબર 8160944695 નંબર ઉપર કોલ કરીને જે છે એ મેળવી શકો છો. બરાબર. એડમિશન જે છે 25-26ના શરૂ થઈ ગયા છે. તો મર્યાદિત સંખ્યા લેવાની હોવાથી દરેક વિદ્યાર્થી મિત્રો જે છે એ વહેલા તે પહેલાં ધોરણે ફોન કરીને સંપર્ક કરીને માહિતી મેળવી શકે છે. અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનનું બટન જે છે એ દબાવીને આવનારા વિડીયો તમને પ્રાપ્ત થઈ શકે, જે તમારા માટે બહુ જ સહેલા અને યુઝફુલ હોય. બરાબર. તો નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ફરીથી મળીશું. મને રજા આપજો. ગુડ બાય, ગુડ નાઇટ. જય હિન્દ, જય ભારત.